શિકોતર કે શિકોતરું એટલે શિકોતર સકે ડોશી. પણ હું તને એવું કહું છું કે એ એક દીકરી છે કોકની અને પૂજાવતીની તમારા જૂના ઘરમાં આમ માટલી તરીકે અને એ અસલ ચૂડેલ તરીકે ફરજ છે. દૂધ છે તમે ઓરેલું દૂધ. માતા કોઈ દાડો દુઃખ હાલવા આવતી નથી. હરખમાં તમે ઘરે દુઃખ લઈને આયા છો. પણ હું મેરડી એવું કહું છું કે ખોડિયાલા બની જશો ને ખોડિયાલા થઈને રહેશો તો કોઈ દાડો જીવનમાં દુઃખ નહીં પડે. હું મેરડી છું. જો કદાચ આટલું ગોતતી હોય માતા, આટલું ભેણી લાવતી હોય તારા દાદાઓના, તારા બે ઘર, માટલી વાડી, તારી વિહર, તારી મેરડી, તો તારે ખબર પડી જવી જોઈએ કે આપણું કઈ રહી જાય છે એમાં આ ડખો પડ્યો. મોટા મોટી એક તમારી માતા ખોડિયાર માતા રહી ગઈ એમાં તમારા બધું ચિત્ર છે. આજે ઘરે ઘરે દુઃખ છે. એક બાઈ ભગવાનના ઘેર જતી રહી તો જાગતા નથી. આ તો ઊંઘમાં પાડી દે. ઊંઘમાંથી ઉભા થવા દે ને એને ઊંઘમાં ઉભા થાવ તો બોલવાની શક્તિ પાછી લઈ લે. નાનું બોલવા દે. તઈને બોલે તો એમને રખડી ખાય. કોઈ ભૂ હાથ નહીં પકડતો. કોઈના વેણમાં દાવ માતા આવતી ને આવે ને તો ભૂવાઓ ધૂણીને કહે છે કે જાવ તમારું હારું છે પણ થતું નથી. ના થાય મારી ખોડિયાલા રામ છો માતા છો. મારી ખોડિયાલા રામ છો. હું રાજપરાની માતા છું, માટેની માતા છું. હું ઘરે ઘરે પૂજાતી એક ખોડિયાર માતા છું. અરે મારા આશીર્વાદ તમે મારા હું તમારી. ગુનાના ભૂલ જેવા છે એવી વાત માંડવા વાળી મેરડી છો. એવું નથી કીધું કે હું આની માતા છું. હું તો એવું કહું કે હું તમારી માતા છું. આ કીધું ને તારે મારે કોઈ લેવા ખાવા નહીં ને આમ નહીં તારે કોઈ લેવા ખાવા નહીં. પણ હું એવું બોલું કે તારી માતા બોલો મારી વિહતના રામ છે. એટલે તારી બધી ઘડીક વાર માટે હું બધાની બધી જાઉં. ઘડીક વાર માટે બધા જો સુખ લેવું હોય તો સૌથી પહેલા ખોડિયાલ નામ અપનાય અને 50% મટાઈ લે. માટલી વાળીનો લેખ પૂછવા આવજે. વિહત દુઃખ નથી આવતી, મેરડી દુઃખ નથી આવતી, ખોડિયાર માતા દુઃખ આલે છે. અને રોતી હોય તો પેલી માટલી વાળી સુડેલ અરે રમ અને રખડતી કરી. ખોડિયાર માતા લઈને બેહી જાવ, એની ભક્તિ કરો, સુખડી શીખવાડાવીએ અને એટલું કહીએ કે